બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હાલ ખેડૂતોનો વિરોધ ચાલુ છે અને રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી હતી આપણે જોયું અને ત્યારબાદ હાલ પણ અનેક ખેડૂતો જે છે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર છે અને એમના દ્વારા હજી પણ વિરોધ ચાલુ છે અને ખેડૂતો કાલથી વિરોધમાં બેસેલા છે અને ભૂખા તરસ્યા બેસેલા છે। ત્યારે એ ખેડૂતો કે જેમને ભૂખા તરસ્યા આવા તડકામાં વિરોધ કરવા માટે બેસેલા છે એમને નાસ્તો અને જમવાનું આપવા જતા લોકોની અટકાયત કરવામાં આવી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હાલ કળદાને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ ત્યાં ગયા હતા, તેમની અટકાયત કરવામાં આવી અને હાલ રાજુ કરપડા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે તેમને પણ નજરકેદ કરી લેવામાં આવે છે। તેમની ઘરની બહાર પોલીસ ફરી રહી છે અને તેમને ધમકી પણ આપવામાં આવી છે પોલીસ દ્વારા, એવી વાત કરવામાં આવી। જે ખેડૂતો કે હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે વિરોધ કરી રહ્યા છે, આંદોલન જેમનો ચાલુ છે, જે ખેડૂતો અંદર ભૂખ્યા અને તરસ્યા બેઠેલા છે, એમને જે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે, રાજુભાઈ બોરખતરિયા સહિતના જે હોદ્દેદારો છે, એ તેમને અંદર જમવાનું આપવા જતા હતા, એ ખેડૂતોને હાલ પૂછવા જતા હતા અને જે વિરોધ કરી રહ્યા છે એટલા ટાઈમથી એમણે જમ્યું નથી, એમને જમવાનું આપવા જતા હતા, પરંતુ એ લોકોની પણ હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ। हेलो भाई गेट बंद कर दो। चल एक बार ऊपर नाश्ता निकाल नाश्ता ले लो हां नाश्ता वाला साहब नाश्ता नाश्ता दे सेव को नाश्ता ले जाएगा तो भाई यहाँ कैसे नाश्ता होगा? अरे होगा ना अंदर जो लोग बैठे हैं वो सुबह से ऐसे ही बैठे हैं, तो वो क्यों बैठा है? तो आपको भी मालूम है, हमको भी मालूम है। अपने हक के लिए बैठे हैं सर। क्यों अपने ये सर दफा अपने हक के लिए बैठे हैं के हिसाब से उनको अंदर बैठने का भी मार्केटिंग मार्केटिंग यार्डની પેઢી ઘરની નથી, આ ખેડૂતોની પેઢી છે। નહીં નહીં સાહેબ, આ ખેડૂતોની પેઢી છે। નાસ્તો પહોંચાડી નાસ્તો ખેડૂતો મરી જાય છે, આપણે બધા નાસ્તો કરીને બેઠા છે। અમારો કોઈ માણસ છે ને તો બી નાસ્તો પહેલા ભાઈ ગાડી તમે તમારી ગાડીમાં લઈ આવો તોય भाई चलो मानसो रवाना करो। आप चेक कर लो, आप चेक लो, आप चेक करके आप भेज दोगे तो भी चलेगा। हमारा पर्पस यही है તમે એક બે વાત કરો ને બતા દો, आप चेक साइड में આવી જાઓ। होती तो क्यों विचार नहीं होता है, सोल्व नहीं होता तब तक वो अनशन ऐसा नहीं होता है। ऐसा नहीं होता। ठीक है, अनशन में आज की तारीख में अनशन कुछ नहीं चलता। क्यों नहीं चलता? चलती रिप्रेजेंटेशन। आप सर जी, आप सुप्रीम कोर्ट की 21 जो कलम है उसका आप भंग कर रहे हैं। सबके पास अपना वो कलम है। सैनी मत આવી જાઓ, સૈની મત આવી જાઓ। ના ના સૈની મત ના ના સોરી ચલો તમે તમને લઈ જાઓ। આવો મારે જઈ જાઓ, બેસી જાઓ, બેસી જાઓ।
કેન્ટીન બંધ છે અને તમે એમ કહો છો કેન્ટીનમાં નાસ્તો કરશે. હવે અલગ મુદ્દા ભાઈ એમને જાઓ આવો મહિપાલભાઈ હાલો નાસ્તો કરાવી ચાલો ચાલો ગાડી લઈ ભારત માતા કી વંદે માતરમ વંદે વંદે ભારત માતા કી ભારત માતા કી. નાસ્તો પહોંચાડી પાછી લઈ આવે ગાડી ભાઈ માર્કેટિંગ યાર્ડના ગાડીમાં ખાઈ તમે નાસ્તો ગાડી અંદર રમતા રહે 2 જણા કાઈ બોલો एक व्यक्ति बात करो कोई अंदर जो लोग बैठे हैं वो सुबह से ऐसे ही बैठे हैं. तो वो क्यों बैठा है तो आपको भी मालूम है, हमको भी मालूम है. अपने हक के लिए बैठे हैं सर बैठे हैं. क्यों अपने ये सर दफा अपने हक के लिए बैठे हैं के हिसाब से उनको अंदर बैठने का भी हलवाई मार्केटिंग और सेम चीज એક નિશાન માર્કેટિંગ યાર્ડની પેઢી ઘરની નથી, આ ખેડૂતોની પેઢી છે. એમને બાલક નહીં નહીં સાહેબ, આ ખેડૂતોની પેઢી છે. માર્કેટિંગ યાર્ડ કોની છે નહીં? નાસ્તો પહોંચાડી નાસ્તો કરવાનો સાહેબ, ખેડૂતો મરી જાય છે. આપણે બધા નાસ્તો કરીને બેઠા છે. આપણે જે પેટમાં ખાઈએ છીએ ને સાહેબ, એ ખેડૂતો મારે છે. અમારો કોઈ માણસ જાય છે ને તો બી નાસ્તો બનાવો. પહેલા ભાઈ ગાડી તમે તમારી ગાડીમાં લઈ આવો તોય ભાઈ ચલો માણસો રવાના કરો आप चेक कर लो, आप चेक लो, आप चेक करके आप भेज दोगे तो भी चलेगा हमारा पर्पस यही है कि તમે એક બે વાત કરો ને બતાડજો ભાઈ, નાસ્તો કરાવજો. आप चेक એટલે કે હાલ આ મામલો ગરમાયો છે અને વિરોધ હાલ જે છે ઉગ્ર બની રહ્યો છે, પરંતુ આની અંદર જ પોલીસ દ્વારા બધી હદ વટાવવામાં આવી છે એવું લાગી રહ્યું છે. અને જે ખેડૂતો કે જે ભૂખા તરસ્યા બેઠા છે એ ખેડૂતોને જમવાનું આપવા જતા લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. અને આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક હાલ પોલીસ સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે જે ખેડૂતો એમની વાતને લઈ, એમના પ્રશ્નને લઈ અને વિરોધ કરી રહ્યા છે, એમની સાથે એક નેતા જોડાય છે, એમની અટકાયત કરવામાં આવે છે. એમની અટકાયત કરી અને એમને બોટાદની બહાર મૂકી દેવામાં આવે છે, એમના ઘરમાં પૂરી દેવામાં આવે છે. ત્યારબાદ ત્યાં પોલીસનો બંદોબસ્ત લગાવી દેવામાં આવે છે, એમને ધમકી આપવામાં આવે છે. ત્યારબાદ જે ખેડૂતો ત્યાં હાલ બેઠા છે વિરોધમાં, આવા તડકામાં બેઠા છે, કાલ બપોરથી જ જ્યારથી આ વિરોધ થઈ રહ્યો છે ત્યારથી જ ખેડૂતો ભૂખા તરસ્યા છે, એમને કશું ખાધું નથી. એવા ખેડૂતોને જમવા આપવા જતા લોકોની પણ અટકાયત કરવામાં આવી રહી છે. અને હાલ આ મામલો ઉગ્ર બન્યો છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે? શું ખેડૂતોને જમવાનું આપવા જવો પણ એક ગુનો છે? આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.